આજે આપણે દહીંની તીખારી બનાવવાના છીએ, તો એના માટે હું તમને રીત બતાવીશ। તો લસણની ચટણી છે મારા માટે પીસેલી, અને પહેલા વિડીયો મૂકેલો છે એ પણ તમે જોઈ લેજો। લસણ છે ફોલેલું, દહીં છે અને કોથમરી। આપણે એમાં મીઠું નાખવાનું છે, હળદર નાખવાની છે, ધાણા જીરું નાખવાનું છે, થોડું પાણી નાખવાનું છે એટલે દાજે નહીં મસાલો, એટલા માટે તમે જોઈ શકો છો એકદમ મિક્સ કરી દેવાનું છે। હવે આપણે ગેસ શરૂ કરવાના છીએ, એક લોયું મૂકવાના છીએ, તેલ નાખવાનું છે, તમે જોઈ શકો છો। તેલ થોડી વાર માટે ગરમ થવા દેવાનું છે। પછી જીરાનો વઘાર કરવાનો છે। જીરું થોડુંક ઉપર આવી જાય એટલે આપણે લસણ નાખી દેવાનું છે। લસણ થોડી વાર માટે કકડવા દેવાનું છે ધીમા ગેસે। તમે જોઈ શકો છો આમ મિક્સ કરતું રહેવાનું થોડી વાર માટે। હવે આપણે લસણની ચટણીનું જે કંઈ મિક્સર તૈયાર કર્યું છે એ નાખી દેવાનું છે એમાં। એકદમ સ્વાદિષ્ટ ને લાજવાબ ચટણી બને છે। એકવાર ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે તમને। આ રીતે બનાવશો તો આ રીતે મિક્સ કરતું રહેવાનું છે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી। આપણે સ્વાદ માટે થોડી કોથમરી નાખશું તો એનો ટેસ્ટ પણ સારો આવશે। હવે આપણે ગેસ બંધ કરી દેવાનું છે। દહીં પછી નાખવાનું છે, આપણે મિક્સ કરી દેવાનું છે એકદમ, તમે જોઈ શકો છો। હવે આપણે એક ડીશમાં કાઢી લેવાનું છે, તો તૈયાર છે આપણી દહીંની તીખારી। મારો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। જોતા રહેજો મારો વિડીયો, હું નવા વિડીયો મૂકતી રહીશ।